વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના યુનિટ 2 ધ હ્યુમન રોબોટના પાર્ટ 5માં આપનું સ્વાગત છે. તો આપણે જોયું હતું કે ઝવેરી બ્રધર્સમાં રોબોટ ચોરી કરતા કેમેરામાં પકડાઈ જાય છે અને એ દૂરબીનથી પ્રેમ ચોપરા જોઈ જાય છે કે પેલા જે પોલીસ હોય છે એનો લાઇસન્સ નંબર નોંધતા હોય છે. હવે આગળ શું થાય છે આપણે જોઈશું. Prem Chopra was arrested from his home as the owner of Ramsey 070 the thief. હવે એના લાઇસન્સ નંબર હતો નેક ઉપર, એના આધારે એમને ખબર પડી ગઈ કે આનો માલિક છે એ પ્રેમ ચોપરા છે. તો પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, આ જે વાક્ય છે પેસિવ વાક્ય છે, કારણ કે ટુ બીનું રૂપ વોઝ અથવા વેર, પછી ક્રિયાપદ V3 છે, બીજા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી એટલા માટે. ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી, પ્રેમ ચોપરાના. એઝ ધ ઓનર ઓફ રામસી 070, એઝ ધ ઓનર એટલે ના તરીકે, ઓનર એટલે માલિક તરીકે, રામસી 070ના માલિક તરીકે, ધ થીફ ચોર. રામસી 070 કોણ? ચોરના માલિક તરીકે પ્રેમ ચોપરાના ઘરેથી જ ધરપકડ થઈ. આગળ શું થાય છે? Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. તો શું થયું? Soon after his arrest, તો ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ એટલે છોડવામાં આવ્યો, મુક્ત કરવામાં આવ્યો, છોડવું. ઓન બેલ, જામીન, બેલ એટલે જામીન ઉપર, જેને આપણે હિન્દીમાં જમાનત, ફિલ્મોમાં બહુ શબ્દ આવે છે. અન્ટિલ સુધી, કોર્ટ હિયરિંગ એટલે ન્યાયાલયની સુનાવણી અથવા અદાલતની સુનાવણી, જે કોર્ટમાં કેસ ચાલતો હોય એ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. જો અહીંયા નન ઓફ ધ આવે ને એટલે અહીંયા વોઝ થઈ જાય, ભલે અહીંયા બહુવચન રહ્યું. ચોરાયેલી એક પણ વસ્તુ પ્રેમ ચોપરાના ઘરેથી મળી નહીં. He had clearly disposed એટલે નિકાલ કરવું. He had clearly disposed them through his gang. એને શું કર્યું? પ્રેમ ચોપરાએ એની ટોળકી દ્વારા એને નિકાલ કરી દીધો. ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે અથવા ચાલાકીપૂર્વક એને શું કરી નાખ્યો? એનો નિકાલ કરી દીધો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ એટલે આરોપ, અને ડિનાઇડ એટલે નકારવું. DENY, ડિનાઇડ નકારવું. આ એનું V2 છે, નકારવું, ભૂતકાળ છે. બધા જ આરોપો એને નકારી દીધા કે મારે કંઈ લેવા દેવા છે નહીં આ રોબોટ જોડે. શું કહે છે હવે? Someone else seems to have tampered with Ramsey 070's program. શું કહે છે? કોઈ બીજા વ્યક્તિએ, એવું લાગે છે, સિન્સિયર લાગે છે, ટુ હેવ ટેમ્પર્ડ વિથ કર્યા હોય, ચેડા કર્યા છે રામસીના પ્રોગ્રામ સાથે કોઈ બીજા વ્યક્તિએ ચેડા કર્યા છે એવું લાગે છે અથવા કર્યા છે.
ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. હી આર્ગ્યુડ એટલે તેને દલીલ કરી. આર્ગ્યુ, ARGUE, આર્ગ્યુડ એટલે દલીલ કરવી. એને કેવી દલીલ કરી કે પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, ઘરેથી પકડ્યો છે. ફાઇન્ડ એટલે શોધવું થાય, અહીંયા આપણે સમજવાનું પકડ્યો છે. હવે જો આગળ શું થાય છે. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સેલ ગોયલે ગળું ખંખેર્યું અથવા સાફ કર્યું. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક જાય છે, ગયા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, શું કહે છે કે ચોપરાએ આપેલો ખુલાસો ધ્યાનમાં લેતા, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ. હેપનિંગ એટલે ઘટનાઓ, ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ એટલે થોડા દિવસમાં. when so many javelers and kilometers have been affected. એટલે જ્યારે સો મેની એટલે ઘણા બધા, જેવેલર્સ એટલે ઝવેરીઓ અથવા દાગીના વેચનાર, એન્ડ ક્યુરિયો એટલે પ્રાચીન વસ્તુઓ વેચનાર, હેવ બીન અફેક્ટેડ તેમના પર અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ જોતાં એવું લાગે છે કે ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ. રામસી રોબોટ કઈ રીતે કામ કરે છે એ જોવું અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. ટુ બી કોલ્ડ પેશી વાક્ય છે. હું રામસી રોબોટને ન્યાયાલયમાં લાવવામાં આવે અથવા બોલાવવામાં આવે એ માટે રિક્વેસ્ટ એટલે વિનંતી કરું છું. હવે શું થાય છે આપણે જોઈશું આગળ. જો હવે રોબોટ goes to the court where the headlines in the newsdays papers. તો બીજા દિવસના છાપાઓમાં, ન્યૂઝડેઝ પેપર્સ એટલે બીજા દિવસના છાપાઓમાં, હેડલાઇન્સ એટલે મુખ્ય સમાચાર શું હતા. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. રોબોટ કોર્ટ એટલે અદાલત જાય છે, બીજા દિવસના મુખ્ય સમાચાર હતા. The next day, the court was overcrowded with the people keen to watch a robot in the witness box. તો બીજા દિવસે શું થયું. નેક્સ્ટ ડે બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. એટલે ભીડ જામી ગઈ. વિથ ધ પીપલ લોકોની ભીડ જામી ગઈ. કીન ટુ વોચ ઉત્સુક લોકોની. ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, તો કે સાક્ષીના પાંજરામાં. વિટનેસ બોક્સ એટલે સાક્ષીનું પાંજરું, એમાં જોવા માટે રોબોટને ઉત્સુક લોકોની ભીડ જામી ગઈ. કાઉન્સેલ ગોયલ એટલે વકીલ, જેને બીજા શબ્દોમાં કેવું તો લોયર કહી શકાય, LAWYER. કાઉન્સેલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. તો કાઉન્સેલ ગોયલ શું કરે, છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો, પોઈન્ટ્સ એટલે મુદ્દાઓનો, ટીકિંગ એટલે અભ્યાસ કરી રહ્યા હતા. કાઉન્સેલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર લાગતા હતા. એન્ડ ક્રિસ્પ એટલે ચોક્કસ દેખાતા હતા.
ક્રિસ્પ એટલે ચોક્કસ, આત્મવિશ્વાસથી ઝલકતા અને ચોક્કસ લાગતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પણ પ્રેમ ચોપરાનું પણ તેવું જ હતું. પ્રેમ ચોપરા પણ પોતે એના જેવા જ કોન્ફિડન્ટ અને ક્રિસ્પ ચોક્કસ લાગતા હતા. શું વિચારતા હતા પ્રેમ ચોપરા? નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. નેવર વુડ ધીસ મશીન મેન એટલે યંત્રમાનવ, બિટ્રે એટલે દગો કરવો. શું વિચારતા હતા? કે આ જે મશીન મેન યંત્ર માનવ છે, નેવર એટલે ક્યારેય નહીં, એના માલિકને દગો નહીં દે, દગો કરશે નહીં. The proceedings began and Ramsey 070 appeared in the witness box. Proceedings એટલે કાર્યવાહી, કોર્ટની જે પ્રક્રિયા હોય, કાર્યવાહી. શું થયું? began તો બેગન શરૂ થઈ. બિગિન મૂળરૂપ આવે એનું began અને V3 begun, BEGUN શરૂ થઈ. એન્ડ Ramsey 070 appeared એટલે હાજર થયો, દેખાયો. appeared દેખાયો, હાજર થયો. ઇન ધ વિટનેસ બોક્સ, સાક્ષીના પાંજરામાં કોણ દેખાયું? Ramsey 070. ઓકે, હવે આગળ શું થાય છે? યોર ઓનર એટલે મહાશય, જે મોટાભાગે વકીલો કોર્ટરૂમની પ્રોસેસમાં વાપરતા હોય છે. લોકસભામાં પણ આ શબ્દ જે MP હોય છે વાપરતા હોય છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલ વકીલ ગોયલે ચાલુ કર્યું. મહાશય, આઈ એમ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું છે. પેશી વાક્ય છે. જો આઈ પછી એમ, ટુ બિલ રૂપ પછી V3 છે, બાય, અને આ બાય છે એટલે પેશિવ છે. બાય સુપર રોબોટ્સ, મને સુપર રોબોટ્સમાંથી કહેવામાં આવ્યું છે અથવા જણાવવામાં આવ્યું છે કે the memory tab designed in these types of robots contains information of the previous week. તો મને એવું કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ, તો જેની સ્મરણ શક્તિ છે, ડિઝાઇન્ડ એટલે બનાવવામાં આવી છે, એ પ્રકારે રચના કરવામાં આવી છે. ઇન ધીસ ટાઈપ્સ ઓફ, આ પ્રકારના રોબોટ્સની અંદર, કન્ટેન્સ એટલે સમાવે છે, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઓફ ધ પ્રીવિયસ વીક, અગાઉના અઠવાડિયાની માહિતી એમાં સમાવે છે. એ પ્રકારે એની મેમરી ટેપ એટલે સ્મરણ શક્તિ બનાવવામાં આવી છે. જેને આપણે ચિપ કહીએ છીએ, મેમરી ચિપ મોબાઈલમાં આવે છે એ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ fortnight after the incident. The needed information must be wiped out, the judge said. પણ જજે કહ્યું, શું કહ્યું? But the case started a fortnight after the incident. જો fortnight એટલે 2 weeks. 2 weeks મતલબ 14 days, જેને આપણે 14 દિવસ કહીએ છીએ. ઘણા બધા 15 દિવસ પણ કહે છે, પણ આઈ થિંક કે fortnight એટલે 2 weeks અને 2 weeks એટલે 14 days થાય, 14 દિવસ જ થાય, બરાબર. બટ ધ કેસ એટલે મુકદ્દમો, સ્ટાર્ટેડ અ fortnight એટલે 15 દિવસ બાદ, ઘટનાના 15 દિવસ બાદ, ઇન્સિડન્ટ એટલે ઘટનાના 15 દિવસ, ઘટનાના 14 દિવસ બાદ આ મુકદ્દમો ચાલુ થયો. The needed information must be wiped out. વાઇપ એટલે ભૂસાવું. તો કે જે માહિતીની જરૂર છે, નીડેડ જરૂરિયાત, ઇન્ફોર્મ એટલે માહિતી, મસ્ટ બી ફરજિયાત, મને એવું લાગે છે કે એ ભૂસાઈ ગઈ હશે. તો જજ સેડ, આવું પેલા જજ કહે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. તો કાઉન્સિલ ગોયલ શું કર્યું? પ્રેમ ચોપરા સામે સ્ટેરિંગ એટલે તાકીને, સ્માઇલ્ડ સોફ્ટલી
એટલે થોડું મલક્યા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એવર સિન્સ એટલે ત્યારથી જ, મતલબ જે ઘટના બની ત્યારથી જ. ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. આઉટ ઓફ ઓપરેશન એટલે કાર્ય કરતો બંધ કરી દેવામાં આવ્યો છે. ઓકે, હવે શું થાય છે એ જોઈએ આપણે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsey 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપરા's face fell એટલે પડી જવું. ફોલનું ભૂતકાળ છે. ફોલ એટલે પડી જવું, એનું ભૂતકાળ થાય ફેલ, પડી ગયું, મતલબ ફીકું પડી ગયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ તેને ખાતરી હતી, આત્મવિશ્વાસ હતો. રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. રામસી શું કરશે? એના શેઠની, એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. સીલ્ડ એટલે બંધ હતી અથવા ગુપ્ત હતી. તો સોરી, ધ સિક્રેટ્સ એટલે ગુપ્ત વાતો, સીલ્ડ એટલે સુરક્ષિત હતી, એ એવું સમજવાનું. તો ગુપ્ત વાતો જે હતી કેવી હતી? સુરક્ષિત હતી. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. તો જજ એટલે ન્યાયાધીશે હુકમ કર્યો, ઓર્ડર્ડ. યુ મે કન્ટિન્યુ, તમે આગળ બોલો અથવા તમે આગળ પ્રોસિડિંગ ચાલુ રાખી શકો છો. હવે આગળ શું થાય છે જુઓ. Counsel Goel turned to Ramsey robot. Who is your master? He asked briefly. તો શું થયું? હવે કાઉન્સેલ ગોયલ, વકીલ ગોયલ હતા, ટર્નેડ ટુ રામસી રોબોટ. રામસી રોબોટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? તારો શેઠ કોણ છે? તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. જો આસ્ક્ડ બધા બોલે છે, આસ્ક્ડ ના કહેવાય, આસ્ક્ડ કહેવાય, ધ્યાન રાખજો. આસ્ક્ડ. હી આસ્ક્ડ બ્રીફલી. તેને ટૂંકો પ્રશ્ન પૂછ્યો કે તારો માલિક કોણ છે. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. તો ડલ બ્લુ લાઇટ એટલે ભૂરી ઝાંખી લાઇટ, ફ્લેશ એટલે ઝબૂકી, એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વ્હીરિંગ, અને એકાદ ક્ષણના, મોમેન્ટ એટલે ક્ષણના, વિયરિંગ એટલે અવાજ, ગરગરાટ બાદ, ધ રોબોટ સ્ક્વિક્ડ એટલે કર્કશ, સ્ક્વિક્ડ એટલે બોલ્યો, સ્ક્વિક્ડ એટલે બોલવું, ઇન ઇઝ મેટાલિક ટોન, એના ધાતુમય અવાજમાં બોલ્યો. કેવા? ધાતુમય અવાજમાં બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા. આપણે રોબોટ મૂવી જોઈએ છે તમે, રજનીકાંતની, એમાં બોલે છે ને એ પ્રમાણે સ્ક્વિક કહેવાય એને, કર્કશ. આગળ. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? હવે આ પૂછે છે પ્રશ્ન કે વોટ ડીડ યુ ડુ, કયા કાળનું વાક્ય છે? સાદા ભૂતકાળનું, ડીડ આપેલું છે. કે તે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું? તો oppose, a we, then a metallic answer. શું થયું? એક ક્ષણ થોભ્યો, પોઝ એટલે અટકવું, વીર એટલે પાછો અવાજ થયો, ધડધડાટ. then a metallic answer, પછી યાંત્રિક જવાબ આવ્યો, ઉત્તર આવ્યો. ક્લિનિંગ સફાઈ, મૂવિંગ ધ લોન એટલે ઘાસ કાપવું, વોશિંગ કપડાં ધોવા,
ડુઈંગ ડિશિસ વાસણ સાફ કરવા, શોપિંગ ખરીદી ડોટ ડોટ ડોટ. હવે શું કહે છે? recall in the detail your activities of last 6 days. Counsel Goel interrupted. ઇન્ટરપ્ટેડ અર્ધ વચ્ચે અટકાવવું, ખાલી પહોંચાડવું, વચ્ચે અટકાવવું, રોકવું. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, કાઉન્સિલ ગોયલ અર્ધ વચ્ચે અટકાવતા બોલ્યા, રિકોલ ઇન યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. તો કે લાસ્ટ 6 એટલે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ, યાદ કર. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 5 આપણે આટલા સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે પાર્ટ 6ની વાત કરીશું. ઓકે, આવજો.